તો વાત કરીએ વડોદરાની તો રંજનબેન ભટ્ટના વિરુદ્ધ લાગેલા બેનર સામે ચૂંટણી પંચ હરકતમાં આવ્યું છે, જ્યાં ચૂંટણી પંચની ફ્લાઇંગ સ્કોડની ટીમની કાર્યવાહી, ત્યારે તપાસ માટે ગાંધી પાર્ક અને જાગૃતિ સોસાયટી પહોંચી પોલીસની ટીમ, જ્યાં તપાસમાં જોડાઈ છે. ત્યારે ફ્લાઇંગ સ્કોડના અધિકારી ચિરાગ સુરતીનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં અમને બેનર અંગેની ફરિયાદ મળતા તપાસ કરવામાં આવી, જ્યાં હાલમાં બેનર કાઢી નાખ્યા હોવાની સીસીટીવીની તપાસ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. રિલેટેડ ફરિયાદ હતી, પણ હાલમાં અત્યારે પોસ્ટર્સ નથી. એટલે શું ફરિયાદ હતી? શું હતી? પોસ્ટર્સ બેનર્સ લાગતા એની હા. તો કંઈ મળ્યું છે તપાસ દરમિયાન? કોઈ રીતે તપાસ લગાયા છે એ અમારી જાણ વિરુદ્ધ છે. મિડ નાઇટે લગાયા અને મિડ નાઇટે રાતોરાત પાછા કાઢી નાખ્યા અને અમને સવારે જ ખબર પડી. હવે આ જે વિરોધ પક્ષવાળાએ જે રીતે ષડયંત્ર કર્યું છે એ અમને કોઈ કર્યું છે શું છે કંઈ ખબર નથી. અહીંના વિસ્તારવાળા કોઈ બી રંજન ભટ્ટ વિરુદ્ધ કોઈ છે નહીં. અહીં બધા ભાજપના જ કાર્યકર ને બધા સારા છે ને એમનું ભાજપનું પરિણામ બી સારું જ છે. અહીંયા કામના બાબતે અમારે કોઈ કમ્પ્લેન નથી, કોઈ બી ફરિયાદ નથી, કોઈ બી અહીંયા કોઈ બી જાતની અમારે કચાશ નથી કામમાં. એમનું કામ સંતોષપૂર્વક જ છે ભાજપનું આ વિસ્તાર.